આણંદ જિલ્લાનું ધર્મજ ગામ કે જ્યાં રોગચાળો સતત વકરી રહ્યો છે અને કમળાના રોગચાળાએ હાલ તો માથું ઉંચક્યું છે। પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાને કારણે રોગચાળો ફેલાયો હોવાની શંકા છે। ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળ્યા। 13 દર્દીના કમળાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। આરોગ્ય વિભાગ જો કે આ સમયે દોડતું થયું છે। ગાંધીનગરથી રેપિડ રિસ્પોન્સ ટીમ ધર્મજ ગામમાં પહોંચી પાણીના સેમ્પલ લેવાયા। આરોગ્ય વિભાગની ટીમ 31 દર્દીના સેમ્પલ લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। આરોગ્ય વિભાગની 15 ટીમ હાલમાં ગામમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી પણ કરી રહી છે। જિલ્લાના જે રીતના આ વાત ફેલાઈ છે તેનાથી અત્યાર સુધીમાં જે અધિકારીઓ છે તે ધર્મજ ગામે દોડતા આવ્યા છે। આપણી સાથે આરોગ્ય ચેરમેન જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। જિલ્લાના આરોગ્ય ચેરમેન છે, શું નામ છે તમારું? મારું નામ પ્રકાશ પટેલ છે। પ્રકાશભાઈ, શું લાગે છે તમને પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે કે આ જે રોગચાળો છે કઈ રીતના ફેલાયો હોય? પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આજથી 10 દિવસ પહેલા 8 દિવસ પહેલા મને જાણવા મળેલું કે ધર્મજ ગામમાં 1-2 કેસ છે, એટલે તાત્કાલિક મેં પીએચસીમાં જાણ કરતા સીએચઓ અને પંચાયતની ટીમ જોડે રહીને અને એના માટે પ્રયત્નો ચાલુ કરેલા કયા કારણથી રોગચાળો ફેલાય છે। એટલે જે લીકેજો હતા તે ચેક કર્યા, 1-2-4 લીકેજો મળ્યા સ્ટાર્ટિંગમાં, એ પણ અમે તરત કરી દીધા અને ક્લોરીનનું પાણી ચાલુ કરી દીધું। લોકોને જાગૃત કર્યા કે ભાઈ ગરમ ઉકાળું પાણી પીવો। એવું ચોક્કસ કહી શકાય, કારણ કે આ બેદરકારી તો કહી જ શકાય, કારણ કે આટલા દિવસથી જો તંત્ર શું કરતું હતું, આ કામગીરી જે છે તે અત્યારે જ્યારે રોગચાળો ફેલાયો ત્યારે કામગીરી કરવાની, પહેલા કેમ કામગીરી ના થઈ? એ બે એમની જોડે વાત કરી, આપણે થોડો લગ્નોની સિઝન ચાલતી હતી અને એક લગ્નની વાડી આગળ જ હતું, એટલે 2-3 લગ્નો હતા, એટલે એ લોકોએ થોડું ડિલે કર્યું એવું કહેવું છે એમનું। આપણી સાથે તલાટી જોડાયા છે, તલાટી સાથે વાત કરીશું। શું નામ છે તમારું? રોનક ભાવસાર। રોનકભાઈ, તમારી જવાબદારી આવે, આ લીકેજો છે તે અત્યારે ચેક કરાઈ રહ્યા છે, લોકો ચપેટમાં આવ્યા, નિર્દોષ લોકો, જે રીતના પાણી જન્ય રોગ કહી શકાય, જે રીતના પાણી મિક્સ થાય છે, કયા કયા એવા વિસ્તાર છે જેમાં પાણી મિક્સ થાય છે? જનરલી અમને એવું જાણવા મળ્યું કે ગાંધી ચોક, રબારીવાસ, રોહિતવાસ, વણકરવાસમાં જે લીકેજીસ જોવા મળ્યા હતા, એ જેવી અમને જાણકારી થઈ આરોગ્ય વિભાગ દ્વારા, તરત જ એની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા 24 કલાકમાં પૂર્ણ કરવામાં આવે છે। બીજા દિવસે જે 5 લીકેજીસની માહિતી મળી, એ 5 લીકેજીસમાંથી 4 લીકેજની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા તરત પૂર્ણ કરવામાં આવે અને તાલુકા પ્રયોગશાળા દ્વારા ગ્રામ પંચાયતની જે પાણી સપ્લાય થાય છે ટાંકીમાંથી, એના સેમ્પલ લેવામાં આવ્યા અને ડોર ટુ ડોર સેમ્પલ કલેક્શનની કામગીરી પણ કરવામાં આવી છે। અને જેમ જેમ આરોગ્ય વિભાગ દ્વારા અમને લીકેજની જાણકારી આપવામાં આવે છે મેડિકલ ઓફિસર દ્વારા, એ રીતે અમે લીકેજની કામગીરી પૂર્ણ કરાવી રહ્યા છે। અત્યારે જોઇનેસના કેસો, જે કમળાના કેસો આપણા ધર્મજ ગામમાં વધુ પડતા જોવા મળેલ છે, તો તે અને હાલમાં 31 જેટલા કેસ જોવા મળેલા છે અને ખાસ કરીને ભોયવાસ અને રામપુરા ચોક વિસ્તારમાં વધારે જોવા મળેલ છે। તો મેડિકલ ટીમ દ્વારા સંકલનમાં રહીને બધા ઘરવાઇઝ સેમ્પલ લેવામાં આવે છે પાણીના અને ટેસ્ટિંગ કરવામાં આવે છે, તથા મેડિકલ ટીમ દ્વારા જે લીકેજીસ પાણીનું બતાવેલ છે બાર જેવું, તે પણ કામગીરી સત્વરે પૂરી કરવા કોશિશ ચાલુ રહી છે। કુલ 15 લીકેજીસ અત્યાર સુધીમાં મળ્યા છે। લીકેજ રિપેરિંગ કામગીરી પણ ચાલુ છે। તમામ 15 ટીમો ધર્મજ ગામમાં સર્વે, ઘરે ઘરે ફરીને સર્વે કરે છે, શંકાસ્પદ કેસો, કન્ફર્મ કેસો શોધે છે અને ક્લોરિનેશન, આરોગ્ય શિક્ષણ કે પાણી ગરમ કરીને પીવો, ઉકાળીને પીવું, ખોરાક વાસી નહીં ખાવો, તાજો ખાવો અને સંડાસ ગયા પછી હાથ પગ સાબુથી ધોવા જેવી સૂચનાઓ તમામ નાગરિકોને આપવામાં આવી રહી છે।